नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव भ्राता च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव। मोक्ष मार्गनी प्राप्तिमां प्रत्यक्ष सत्पुरुष के सद्गुरुनी अनिवार्यता आवश्यकता ए विषय श्रीमद રાજચંદ્ર વચનામૃત પત્રાંક 200 ના આધારે ચાલી રહ્યો છે। તેના 7 મુદ્દા પૂરા થયા હતા। આગળ 8મો મુદ્દો હવે વિચારીએ, સમજીએ, અંતરમાં ફિટ કરીએ। પેલા કાર્પેન્ટર હોય છે ને, સુથાર, એ આમ સામાન્ય ફિટિંગ કરીને પછી છેલ્લે આમ કરી એમ કરે। એમ આપણા હૃદયની અંદર જ્ઞાની પુરુષના વચનનો ભાવ એવો ફિટ કરવાનો છે કે મૃત્યુ સમયે પણ તે જુદો ન થાય ને પરભવમાં સાથે આવે। We have to carry forward the balance of the present birth to the next birth. બીજા ભવમાં સાથે લઈ જવાનું છે। એટલો ફિટ થયેલો હોય તો જ, नहीं तो मृत्यु वखतनी वेदनामां छूटो पड़ी जाए। एवा संस्कार दृढ़ करवाना छे। आमा कहेली वात सर्वशास्त्र ने मान्य छे। ऊपर जे कह्युं कि ज्ञानीनी भक्ति विना बोध परिणाम पामतो नथी, ए वात जे अमे ऊपर कही ते वात मात्र अमारी नथी अथवा कोई एक शास्त्रनी नथी अथवा कोई एक ज्ञानीनी कहेली नथी। शुं कहे छे? आमा कहेली वात सर्वशास्त्र ने मान्य छे। 331 માં નીચે આ પ્રમાણે લખેલું છે।
આ વાત સર્વકાળને વિશે અવિસંવાદ રૂપ જાણીને લખી છે. એટલે ત્યાં આગળ કાળની મુખ્યતાથી કહે કે સાહેબ જમાના પ્રમાણે અત્યારે કળિયુગમાં તો બધું થાય ચાલે. અત્યારે ગુરુ ન હોય, શાસ્ત્ર ન હોય, ભગવાન ન હોય તો પણ થઈ જાય. જે અપવાદ માર્ગ છે એ પણ ભગવાને કહ્યો છે, પણ ત્યાં આગળ સમજવું કે આગલા ભાવમાં જે ગુરુદેવની ઉપાસના ને એમનો બોધ ગ્રહણ કર્યો હતો તેના સંસ્કારો ઉપસી આવે છે અને કોક અપવાદરૂપ ધર્માત્માને વર્તમાનમાં ગુરુ ન હોય, પ્રત્યક્ષ તો પણ આત્મજ્ઞાન થાય છે, પણ ત્યાં ઘણું ખરું કંઈકનું કંઈક બીજું નિમિત્ત પણ હોય છે. એનું આખું લિસ્ટ આપ્યું છે ગતિ પ્રમાણે સર્વાર્થ સિદ્ધિમાં. પછી એ ભગવાનની મૂર્તિના દર્શન હોય, સત્પુરુષના દર્શન હોય, ઉપદેશ ન હોય, એકલા દર્શન કરે, પોતાને કોઈ તીવ્ર વેદના થઈ હોય અથવા જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય, આવા કોઈ કારણથી કોઈક અપવાદરૂપ જ્ઞાનીને જ્ઞાન થઈ શકે છે. પ્રત્યક્ષ સત્પુરુષ ન હોય તો પણ એ અપવાદ અબજો અબજોમાં એક ગણવો. તો સર્વશાસ્ત્રને માન્ય છે. એટલે આવું ભાઈ તમે કહો છો મહાવીર ભગવાન એકલા કહે છે, રામ ભગવાન એકલા કહે છે, કોઈ આચાર્ય એક કહે છે કે ના, એવું નથી. આ સર્વશાસ્ત્રને માન્ય છે. દ્રષ્ટાંત આપે છે કે સર્વશાસ્ત્રને માન્ય છે તો અમને કહો તો ખરા કંઈક. 9મો મુદ્દો, ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. કેટલા વર્ષો પહેલાની વાત થઈ? અબજો 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 જે ગણી શકાય નહીં. ઋષભદેવ એટલે કોણ? બ્રહ્માના પુત્ર, મરુદેવી માતાના પુત્ર, અયોધ્યાના રાજા, પ્રથમ તીર્થંકર આદિનાથ. હિન્દુ મત પ્રમાણે પણ એ 7મા કે 8મા ભગવાનના અવતાર. ભાગવતમાં એનું ડિટેલ વર્ણન છે, ઋષભદેવ ભગવાન. અને ભરત ચક્રવર્તી જેના નામ પરથી આ દેશ અબજોની અસંખ્યાત વર્ષ પછી ભારત કહેવાય છે, એમના બાપુજી, જે કૈલાસથી નિર્વાણ પધાર્યા, એમ પ્રાગ ઐતિહાસિક કથન છે, પુરાણનું કથન છે. એ ઋષભદેવ ભગવાને પણ એમને 100 દીકરા હતા. એ 100 દીકરામાં ને પણ 98ને એ ઉપદેશ કર્યો તો બધાને, પણ પેલા 2 ને લાગતા વાર લાગી. ભરત અને બાહુબલી, એમને એ બોધ તત્કાળ ગ્રહણ થઈ શક્યો નહીં, એમને વાર લાગી. એમને પણ ગ્રહણ તો થયો પણ વાર લાગી. 100 દીકરા મોક્ષે ગયા ને ભાઈ, પોતે મોક્ષે ગયા અને 100 દીકરા મોક્ષે ગયા. એવી રીતે પોતે મોક્ષે ગયા અને પોતાના 2 દીકરા મોક્ષે ગયા. એમ ઋષભદેવ અને રામ બેનું સામ્ય પણ છે. પોતે મોક્ષે ને પોતાના બધા દીકરા મોક્ષે, એવું ભગવાન ઋષભદેવને અને ભગવાન રામને બન્યું. એમણે ઋષભદેવ ભગવાને પણ આ ઉપદેશ આપ્યો હતો. તો એ પોતાના વાંચેલું છે, સાંભળેલું છે અને આગલા ભાવનું પણ જાણેલું છે. મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. વળી કોઈ એમ કે સાહેબ આવું તો જૈનની વાત છે, એટલે હવે બીજો દ્રષ્ટાંત આપે છે. કારણ કે સર્વ ઉપર લખ્યું ને, સર્વશાસ્ત્ર ને માન્ય છે. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. આ પણ ભાગવતની કથા છે.
પરીક્ષિત રાજાને પેલું સ્વપ્ન આવ્યું હતું ને કે સર્પદંશથી 7 દિવસમાં તારું મૃત્યુ થશે, એટલે જાગી ગયા અને શુકદેવજી પાસે બોધ સાંભળ્યો અને એકાગ્ર મનથી સાધના કરી તો યથા પદવી સિદ્ધિ થઈ ગઈ. ગુરુની આજ્ઞા પ્રમાણે સાધના કરવાથી સિદ્ધિ થઈ. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. હવે કન્ક્લુઝન કરે છે છેલ્લા 2-3 ની અંદર, પણ આખા પત્રનું કન્ક્લુઝન અગિયાર, 12, 13 અને 14 એમ 4 મુદ્દામાં કરે છે. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. શાસ્ત્રીય પદ્ધતિથી કોન્ટ્રાસ્ટ બતાવવો છે. એટલે બંને એક્સ્ટ્રીમ કીધા. કાળનો વધારેમાં વધારે કેટલો સમય? તો કે અનંત. અને ઓછામાં ઓછો કેટલો સમય સતત આત્માનો અનુભવ થાય તો મોક્ષે જાય? અંતર્મુહૂર્ત. શું કહે સિદ્ધાંત? નહીં બેઠું? 9 સમયથી ઉપર જે કેવળ જ્ઞાની જ જાણી શકે છે, અને 48 મિનિટની અંદર નો જે સમય તેને અંતર મુહૂર્ત કહેવામાં આવે છે. ધેટ ઇઝ ધ શોર્ટેસ્ટ પીરિયડ ફોર વિચ દેર શુડ બી કન્ટિન્યુઅસ નિર્બીજ સમાધિ ફોર એટેનિંગ ટુ સાલ્વેશન, કમ્પ્લીટ સાલ્વેશન. કોઈ મહામુનીશ્વર હોય ને સવારના બેઠા હોય ને 3 દિવસ બેઠા હોય, એમને એમ બેઠા હોય, પણ 3 દિવસ કઈ એમને સતત આત્માનો અનુભવ નથી. આત્માનો અનુભવ એટલે એ કક્ષાનો આત્માનો અનુભવ, કારણ કે મેક્સિમમ લિમિટ ઇઝ 48 મિનિટ્સ. સતત આત્માનો અનુભવ તથારૂપપણે જીવ જો 48 મિનિટ કરે તો એને કેવળ જ્ઞાન થાય થાય અને થાય એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. કે સાહેબ તમને શી ખબર? કે અમને ખબર નથી. અમારા સ્વામીએ કહ્યું છે. અમારા સ્વામીની વાત બધી સાચી છે, માટે આ પણ સાચી હોવી જોઈએ. અત્યારે તું માને તોય ઠીક છે, ન માને તોય ઠીક છે, તું એમ તો માન કે સત્પાત્રતા સહિત સદગુરુએ બતાવેલા એવા શુદ્ધ આત્માનું ચિંતન કરવાથી આત્મજ્ઞાન પ્રગટે છે, અવશ્ય પ્રગટે છે. એ ગઈકાલ આવી ગયું. આવે જ્યાંએ વિદશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો ત્યાં જુદી રીતે લઈ લીધું. જે જ્ઞાને એટલે ત્યાં દર્શન જ્ઞાન ચારિત્ર 3 એક કરી દીધા. પામે પદ નિર્વાણ. અધ્યાત્મ પદ્ધતિ છે ને. અધ્યાત્મ પદ્ધતિમાં જ્ઞાનની અંદર દર્શન પણ આવી ગયું, ચારિત્ર પણ આવી ગયું, તપ પણ આવી ગયું. સમયસારમાં એવી પદ્ધતિ છે. આ સમયસારની પદ્ધતિ છે, કથન પદ્ધતિ. જ્ઞાનથી મોક્ષ. તો જ્ઞાનથી મોક્ષ એટલે શ્રદ્ધા નહીં, ચારિત્ર નહીં, તપ નહીં, એ બધું ખરું, પણ એ બધું અધ્યાત્મ પદ્ધતિમાં ગૌણ. માટે જ્ઞાનીઓએ એ રીતે કહ્યું.
જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ગીતામાં એવું આવ્યું, શ્રીમદ ભગવદ ગીતા. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, તે જ્ઞાનરૂપી આગ અગ્નિ, તેની અંદર સર્વ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. તો અધ્યાત્મમાં એ પદ્ધતિ છે કે એક બધાને એક કરી દેવા, બધાને એક કરી દેવા. તો બે એક્સ્ટ્રીમ બતાવે. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ, તો જે જીવોને હજુ આત્મજ્ઞાન થયું નથી તેને બેમાંથી કોઈ પણ એક કારણ વિદ્યમાન છે. કાં તો એણે પોતાની અંતરમાં યથાયોગ્ય સત્પાત્રતા પ્રગટ કરી નથી, અને કાં તો તેને સાચા જ્ઞાની પુરુષનો બોધ મળ્યો અને ગ્રહ્યો નથી. આપણે આ મહિનામાં જ લેવાના છીએ 37 or 47. કાં તો જીવની સત્પાત્રતા થઈ નથી અને કાં તો તેને સત્પુરુષનો બોધેલો ધર્મ, પરમાર્થ ધર્મ તેની પ્રાપ્તિ થઈ નથી. પાન 178 છે, પેજ 178, પત્રાંક 47. નીચેથી 11મી ને 12મી લાઈન. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. મળ્યું ભાઈ? મળી ગયું. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે. પરિશ્રમ તો ઘણો કર્યો, પણ પોતાની કલ્પનાનો પરિશ્રમ કર્યો. લોટ ઓફ સાધના બટ રોંગ સાધના. વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. કછુ એટલે મોક્ષ રૂપી ફળ તો મળે જ છે. એ જ વાત ભગવાને સમયસારમાં તો બહુ ડિટેલમાં ઘણી રીતે લીધી છે. 6 ઢાળામાં પણ લીધી છે અને દેવચંદ્રજી મહારાજે પણ લીધી છે. સમકિત નવી લહ્યું રે તે તો રૂલ્યો ચતુર્ગતિ માહી. અને 6 ઢાળામાં મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રેવક ઉપજાયો પર નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. તો અહીં પ્રેરક અને ઉત્તમ એવા નિમિત્તનું મહાત્મ્ય કરવું છે. એટલે એમ કે છે કે અંતર મુહૂર્તમાં પણ તને કેવળ જ્ઞાન થઈ જાય ને. કોઈ વસ્તુને સમજાવવા માટે એકદમ સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરે ને, પણ એ સ્ટેટમેન્ટ જે છે 3 કાળની અપેક્ષા સાચું છે. કોક જ્ઞાનીઓને એવી રીતે કેવળ જ્ઞાન થઈ જાય છે. જેટલો પોતાનો સત્પુરુષાર્થ હોય તેટલી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. એ કોન્સ્ટન્ટ ઇક્વેશન કાયમ આપણા હૃદયમાં કોતરેલું રાખવું.
કે મારું કલ્યાણ ક્યારે થશે? તો તું જ્યારે સાચો પ્રયત્ન કરીશ ત્યારે કે સાહેબ હું સાચો પ્રયત્ન કરું છું પણ મારું કલ્યાણ થતું નથી. તો કે ભાઈ એમાં કંઈક ભૂલ છે બાપુ, એમાં કંઈક ખૂટે છે, ખામી છે, બગાડ છે, કંઈક અંદરમાં ડખો છે, એટલે કામ થતું નથી. એ આપણને એકદમ સમજણ ન પણ પડે. જીવને પોતાને પોતાના દોષ જણાય નહીં, માટે જ સત્સંગનું મહાત્મ્ય છે. ગુણિયલજનોનો સમાગમ કરવો, જ્ઞાનીઓનો, સાધુ સંતોનો અને મહાન પુરુષોનો સમાગમ કરીએ તો આપણા દોષોની ખબર પડે. અને એવું કરવું જ, એવું 301 જે આજ્ઞા કરી છે ને, જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. તો જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. તો આ જે છે તે 3 કાળની અપેક્ષાનું સમજવું, કારણ કે આ કાળની અપેક્ષા જે છે તો ત્યાં આગળ પછી આ અધ્યાત્મ ચાલે છે. ત્યાં શું સિદ્ધિ શેનાથી છે કે સાહેબ હું અત્યારે જ્ઞાનીની આજ્ઞા માનું તો મને કેવળ પ્રગટે? જ્ઞાનીને પૂછો પ્રમાણથી. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. પણ આવું જીવ સ્વીકારી શકતો નથી. એટલે કાં તો એકલી અધ્યાત્મ પદ્ધતિ પકડે છે, કાં તો એકલી સિદ્ધાંત પદ્ધતિ પકડે છે, અને જ્ઞાની આચાર્ય ભગવાનના વચનોમાં કે છે જો સાહેબ અહીંયા આટલી ભૂલ છે આચાર્યની, આ જ્ઞાનીની આટલી ભૂલો છે, આ જ્ઞાનીની આટલી ભૂલો છે, આ આચાર્યની આટલી ભૂલો છે, આમણે આટલું આમ બરાબર કહ્યું નથી, એમ કરીને આ જીવ રખડે છે. એટલું નહીં પણ એવું જો ખરેખર એ કહેતો હોય તો એને અનંતાનુબંધીનો બંધ થાય છે. આપણે ખાસ યાદ રાખવું, આપણને કોઈ જ્ઞાની ધર્માત્મા માફક ના આવે ને તો આપણે જલ્દી પકડવી ત્યાંથી મને આમાં કઈ સમજણ પડતી નથી, મને આમાં બેસતું ફેર ઇનફ, આખી દુનિયા નથી બેસતું, અનંત કાળથી અનંત જીવોને બેસતું નથી, એમાં તું પણ આવી ગયો બાપા. અનંત જીવોને નથી બેસતું, તારા જેવા તો અનંત જીવો છે, માટે વાંધો નહીં. ભગવાનની વાત નથી ગમતી, સત્પુરુષની વાત નથી ગમતી, બેસતી નથી, સાચી લાગતી નથી, તો ધીમે રહીને ઊભા થઈને ચાલ્યા જવું. આગળ બેઠા હોય તો થોડી ધીરજ રાખવી, કારણ કે સભાની શિસ્ત જાળવવી જોઈએ. પહેલેથી જ પોતે ઢચું પચું હોય તો પાછળ બેસવું કે બીજાને અંતરાય ન થાય. ધીમે જ્ઞાની પુરુષના, ભગવાનના અને ધર્મના અપલાપ બોલવા નહીં, કરવા નહીં, નિંદા કરવી નહીં. આગળ કહે છે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. તો શાસ્ત્રમાં કહેલી વાતો જે છે એ કેવી છે? એ સત્ય છે. કે કોણે કહેલી છે? કે મહાજ્ઞાની પુરુષોએ કહેલી છે. તો કે છે એનાથી કેમ કલ્યાણ નથી? એવું ક્યાં કહીએ છીએ? એનાથી ફાયદો છે, એનાથી ઘણો ફાયદો છે, પરંતુ અત્યારે 1998 તું જ્યાં રહેતો હોય, હિંમતનગર, ઈડર, કલોલ,
आगरा, भोपाल, कलकत्ता, मुंबई, बेंगलोर, कोचीन, अहमदनगर के भुवनेश्वर के दिल्ही के हरियाणा में रहतो होय लुधियाना में तो केवी रीते कल्याण था? साथे बोलिए। लिंग ने भेदो जे व्रत नारे द्रव्य देश काला दे भेद मूल मार्ग सांभळो जीन नो रे पण ज्ञानादिनी जे शुद्धता रे ते तो त्राणे काळे अभेद मूळ मार्ग सांभळो जीन नो रे मूळ मार्ग सांभळो जीन नो रे। आ थोड़ું ખાસ સમજવા જેવું છે। ઘણા ભાઈ સાહેબ આ જ્ઞાની પુરુષો વર્તમાન ન થયા તો આનંદજીએ 24 લખી અને આ કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી। શા માટે લખી? તત્વસૂત્ર નહોતું, સમયસાર નહોતા, ભક્તામૃત સ્તોત્ર નહોતું, કલ્યાણ મંદિર સ્તોત્ર નહોતું, હરિભદ્ર સૂરીના મોટા ગ્રંથો નહોતા, અથવા બીજા પણ મહાન જ્ઞાની પુરુષોના અન્ય આચાર્યોના પણ મોટા શાસ્ત્રો નહોતા। લો આ મોટો મોટો માણસ ભાઈ હે વત્સ, જ્ઞાની ભગવંતોએ મહાન પૂર્વાચાર્યોએ કરેલા અને કહેલા ગ્રંથો તો ઉત્તમ છે જ। મોક્ષમાળામાં એમ કહ્યું છે, બરાબર? સ્પષ્ટ કહ્યું છે। વાંચનારને ભલામણ। એ કાંઈ પૂર્વાચાર્યોએ ગ્રંથ કરેલા ગ્રંથો કરતા મહાન અથવા તેથી બરાબર છે એમ નથી, પરંતુ તેવા મહાન ગ્રંથોને સમજવા અને તેમાં કહેલા ગહન તત્વજ્ઞાનમાં પ્રવેશ થવા માટે આ બાલાબોધ રૂપ મોક્ષમાળાની રચના કરી છે। યાદ આવે છે કે નહીં? નહીં? વાચકોને તો યાદ આવે ને, અભ્યાસીઓને શોધી લઈશું આપણે ક્યાં કહેલું છે। શિક્ષા પાઠ 94। नहीं ए जुदू है, ए नहीं। आ एम तो जैन सिद्धांत वगैरह की बात करी है। आ तो भावना बोध के मोक्षमाळा में कहेलू है। आप शोधी काढ़ीशू। ज्योतिबेन ने याद आववू जोईए। याद? हाँ बोलो। उत्तम तत्वज्ञान अने परम सुशील नो उपदेश करनारा पुरुषो कई ओछा थया नथी, तेम आ ग्रंथ कई तेथी उत्तम वा समानता रूप नथी, पण विनय रूपे ते उपदेशकोना धुरंधर प्रवचनो आगळ कनिष्ठ छे। आ पण प्रमाणभूत छे के प्रधान पुरुषनी समीप अनुचरनु अवश्य छे, तेम तेवा धुरंधर ग्रंथनु उपदेश बीज रोपावा, अंतःकरण कोमल करवा
આવા ગ્રંથનું પ્રયોજન છે. જમાનામાં એ પ્રમાણે થવાનું છે. આત્મસિદ્ધિ લખાઈ એટલે હવે કોઈ શાસ્ત્રો લખાશે નહીં એવું છે નહીં. સમય સાર હતો તો પણ તત્વાર સૂત્ર રચાય, તત્વાર સૂત્ર હતું તો પણ હરિભદ્ર સૂરીએ આટલા બધા ગ્રંથો લખ્યા. ત્યાર પછી વળી પાછા બીજાના મહાન આચાર્યોએ કેટલાય લખ્યા. આનંદગંજીએ પણ લખ્યા અને બીજા દયાનંદરાયજી, બનારસીદાસજી એમણે પણ લખ્યા અને રાજચંદ્રજીએ પણ લખ્યા અને ભવિષ્યમાં પણ એ પરંપરા ચાલુ રહેવી સંભવે છે. એમાં વધતી ઓછી કેટેગરી હોય દેશકાળ પ્રમાણે એ વાત જુદી છે. એટલે આ તો પેલો તારો પ્રશ્ન હતો કે સાહેબ હવે આ નવા નવા શાસ્ત્રો લખીને નકામું શું જરૂર છે? એવું નથી પ્રભુ. આ કાળે વર્તમાન સ્થિતિમાં આપણે કેવી રીતે વર્તીએ કે જેથી આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થાય, પછી આત્મજ્ઞાનની ભૂમિકા પાકી થાય અને એમાં પછી સદબોધનું બીજ વાવવામાં આવે અને એ સદબોધનું બીજ પછી ઉગે અને ઉગીને પછી ફળ આપે. તો શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહે, નકામી છે એમ નથી. સત્પાત્રતા પ્રાપ્ત કરવા માટે ભગવાને કહેલા માર્ગાનુસારીના ગુણો અથવા મુમુક્ષુના ગુણો અથવા વેદાંતમાં એને ષટ સંપત્તિ કહે છે તે એવા બધા ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. નહીં તો આપણે અજાગૃત છીએ. કૃપાળુદેવની સ્પષ્ટ આજ્ઞા તે અંતિમ સંદેશમાં પણ છે અને આત્મસિદ્ધિમાં પણ છે. એ આપણે હમણાં અંતમંગળમાં બોલીએ છીએ. ત્યાં આ પૂરું કરી નાખીએ. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. વોટ ટુ ડુ હિયર એન્ડ નાઉ. ડુ એટલે ડુમાં શ્રદ્ધા, જ્ઞાન, આચરણ અને ઉપલક્ષિત તપ બધું આવી ગયું. મારે શું કરવું કે જેથી મારું કલ્યાણ થાય? તો ભગવાન કહે ભાઈ સાચી શ્રદ્ધા કર, ભાઈ જ્ઞાનને સવળું કર, ભાઈ તારું આચરણ સરખું કર, ભાઈ તું ઈચ્છા ઓછી રાખ, અયોગ્ય ઈચ્છા કર નહીં, તું દુઃખી થઈશ. બંને એક અર્થ. પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા, પ્રત્યક્ષ જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા એટલે અહીંયા કહેવા માંગે છે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા. એનું કેમ એવો અર્થ લીધો? તો ઉપર 11 થી એનું અનુસંધાન છે. અનુવૃત્તિ એની 11 થી કરો. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન. તો ત્યાં જ્ઞાની એટલે કયા જ્ઞાની? આનંદ જ્ઞાની તો પૂર્વે થઈ ગયા. એની એ જ વાત વર્તમાન જ્ઞાની પણ કહે છે. પણ વર્તમાન જ્ઞાનીએ વર્તમાનમાં આત્માનો અનુભવ કર્યો છે અને વર્તમાન કાળમાં કેવી રીતે સાધના કરવી, કેવી રીતે કરી શકાય, એમાં શું શું પ્રોબ્લેમ્સ આવે, એને ઓવરકમ કરવા માટે શું કરવું, એ બધું વર્તમાનની અપેક્ષાએ આપણને સમજાવે છે. માટે એની વેલ્યુ એ અપેક્ષાએ વધારે છે. તો સિદ્ધાંત કીધું પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. બાકી પહેલા થયેલા જ્ઞાનીઓની અને વર્તમાન થયેલા જ્ઞાની એ બધાની આજ્ઞા તો એક જ છે, પણ એની મોડાલિટી, દેશકાળ, તારી પાત્રતા એ બધામાં ને અનુલક્ષીને એમાં ફેરફાર હોય છે. તેઓ તારું અંતર જાણી શકે છે, તારી વસ્તુઓ, તારા દુર્ગુણો બધું જાણી શકે ને એ કઢાવવા માટે પ્રયત્ન કરે છે. પણ પુરુષાર્થ તો તારે જ કરવો પડે. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. જ્ઞાન માર્ગની એટલે મોક્ષ માર્ગ એમ સમજવું. કોઈ કે સાહેબ તો ભક્તિ ખોટી, એવું કહેવાનો અર્થ નથી.
જ્ઞાન માર્ગની શ્રેણી કહીએ એટલે ભક્તિ પણ આગળ થાય એટલે જ્ઞાનમાં પરિણમી જાય, ધ્યાન પણ આગળ થાય એટલે બધું છેવટે તો એકરૂપ થઈ જાય, ઉપર જાય. એટલે એમ આપણે નવધા ભક્તિમાં આગળ થઈએ ને, સમતાને એકતા, અને યોગમાં પણ આગળ ધ્યાન પછી સમાધિમાં એકતા થઈ જાય ને. આજે જ બોલ્યા હતા ને, ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.